સો વેલકમ બેક યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દીશો. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જોઈ લો આપણી જગ્યા, તો આપણે આવી ગયા ગામમાં પાછા. અને જો આપણે જઈએ દ્વારકા, અત્યારે રાતના 11 વાગ્યા છે. અને જો આપણે પક્કો બાઇક લઈને અહીંથી આવે છે, પક્કો આપણને મૂકવા આવે છે. અને બાકી 2 જણા આગળ વહી ગયા છે. અને હજી એકને અમારે લેવા જવાનું વાડીએ. તો હાલો હવે પક્કો આવે એટલે તમને પાછો ચાલુ કરું વિડીયો. તો હવે આવી ગયો આપણને પક્કો લઈને. જો હવે અમે બે નીકળી ગયા લે પકાય ને બે હવે બીજા પકાને લેવા જઈએ હતા. રસ્તામાં જોઈ લ્યો રસ્તો, પપ્પા આપણને લઈને લઈ આવ્યો દુકાનેથી ને આપણે ગામમાં હતા અહીંયાથી. તો હાલો હવે પકાને ઘરે જઈને તમને મળું. પક્કો બહાર આવશે, જોઈ હાલો શું થાય. તો અમારે હવે પક્કો આવી ગયો અહીંયા. તો હવે બે ઘડીક રે હવે. તો જે આ બે માવો ખાઈ લે એટલે પાછો બાઈક કાઢી અહીં ચોકડીએથી નીકળી જાય. હવે મેં પાછા તો આગળ રાખજો એટલે લાગે કેટલું કીધું. તો ફાઇનલી મિત્રો ટ્રેન આવી ગઈ છે, જોઈ લ્યો. અને જવાનું આપણે પાછળ. હજી તો આપણે નિરાંતે પાછળ બેસું. તો હાલો હવે નીકળી ટ્રેન અંદર જઈને તમને હું મળું પાછળ. તો આખું જો બિલાડાની. તો હવે પહોંચી ગયા દ્વારકા. અને એમ થોડું હાલે. જો એવું છે એમાં સમજ્યા. એ તો આપણો પ્રશ્ન છે ભાઈ, એનો પ્રશ્ન નથી. તો હવે પહોંચી ગયા અહીંયા. તો આ રહ્યું આપણે મંદિર. અને હવે અમે પહોંચી ગયા છે. હા, તો જ્યાં બદલાવે છે. અને પબ્લિક જેવો હતું. રાધે રાધે. તો જો ડબલ ઠેલા ઉપાડે. અત્યારે અમારે ઠેલા ઉપાડવા માટે એક માણા બદલી તો અમે પૈસા ભાડું દીધી. ભાડું અમે દઈ દઉં, કાંઈ વાંધો નહીં. પણ જોઈ લ્યો આપણા દ્વારકા. અને અમારે પક્કો ફોટા પાડવાનું કહે પણ આપણે પાડવા થતા નથી. ગોમતી નદીના ઘાટે એમ ને. હાલ બોલ. તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ ગોમતી નદીના ઘાટે. ઓહો, મસ્ત નજારો છે, વેરી નાઇસ. તો આપણે આ જૂનું મંદિર અને આ છે આપણી નદી. અને જો આપણે આજે અહીં પહોંચી ગયો પણ આપણને ખબર ન રહી ક્યારે પહોંચ્યો અહીંયા. અને આપણે બે અહીં વહી ગયા છે. જો આ જોઈ લ્યો આગળ. બાકી બધા આમ જુઓ તમે, પબ્લિક તો ઠેઠ સુધી છે જ. ઠેઠ પબ્લિક તો જોઈ લ્યો જૂનું મંદિર. જોઈ લ્યો આ દરિયા કાંઠે. હા इला हमा तो विखे जाए ध्यान રાખજે સાગા હાલે આઈલે આવો તો હવે આવી ગયા અમે અંદર ઉતરવા હેઠા જો તો અમારે ઠેકડો જોઈ લ્યો
પડ્યું હોય ને તો મજા આવી જાય જોવાની. થોડોક વાંદરાગીરી દેખાડે છે, કાંઈ વાંધો નહીં, ઉતરી જાય આપણે, આપણું વિખે જાય એવું ન કરાય બહુ. તો હાલો હવે આગળ જઈને વિચારું. તો ફાઇનલી ફોન લઈને જોઈ શકો છો આ રૂમ છે આપણે. અને પબ્લિક કેવું છે આમ જો બધું અત્યારે તો વહી ગયું છે, કેમ કે 10-11 થાવ આવ્યા. ફોન કરો તો ત્યાં બધા જો બેઠા, અમે ત્યાં બેઠા કેરું ના. તો અહીંથી જવાનું કંઈક વિચારે, ખીલવા જવાનું હશે મળવા. મારે જ કરવી છે. લાઈફ જેકેટ આડી આવે. બોટ આવે તમારા માટે બોટ આવે. એ બસંજી શું નો વિચાર. શેનો વિચાર? આઈસી બોટ આવે. સીધો આવે. એક ગ્રાઉન્ડ અહીંયા મારા. હાય ગાઈસ, તો हम पहुंच गए हैं શિવરાજપુર બીચ. ગુજરાતના તમે ગોવામાં જઈને જોયા છે. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા શિવરાજપુર બીચે અને જોઈ લ્યો બીચ જ કહું હું, પણ જોવો તમે અહીંનો સીન નજારો. અને આ જોવો તમે આમ રાઈડ પકાને તો પાંખડા ઉડે એવું ઉડે છે, મજા જ આવ્યા રાખે એવું છે બધું. મજા જ આમ જોવો તમે આ રાઈડું બધી. પણ આપણે કેમ બેવાનું થતું ને, કેમ કે આપણે આપણે આ રાઈડ બધી કરીને બેઠા હે આપણે. અત્યારે અમે શિયાળો નડો અને અત્યારે શિયાળામાં ઠંડી તો મને જો કે બહુ લાગે જ છે ફાઇનલી મિત્રો. એટલે હું આમાં નહીં જઉં. કાંઈ વાંધો Actually નહીં. એમ કહી દ્યો ને કે કપડા લાવતા જ ભૂલી ગયા. નવું એક એ બેગ ના. ભરાય. જો એક કાંઈ બેગ છે ને એક બેગ છે, તમ તારે એ ઉપાધિ કરમાં એ ટેન્શન લે. બધાયમાં સ્વેટર છે ગાઈસ. ના એવું કાંઈ નથી હો. ખોલીને બતાવો. અરે ના. જાવું છે આજ કા? તો જોઈ લ્યો. હાલો તો અમે એન્જોય લઈએ ને પછી હવે કંઈક થોડોક એન્ટરટેનમેન્ટ કરીને પછી તમને કંઈક બતાવું નવું કંઈ કરી તો. જોઈ